વાત હવે ઉત્તર ગુજરાતની, જ્યાં બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં હજુ પણ પલટો યથાવત છે। વાદળછાયું વાતાવરણ જોવા મળતા ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે। હાલના દિવસોમાં જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉનાળુ બાજરીનું ઉત્પાદન થઈ રહ્યું છે। બરાબર બાજરીની લણણી અને કાપણીના સમયે જ વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। જો આગામી સમયમાં માવઠું કે પછી કમોસમી વરસાદ થાય તો તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કમાણીના આખરી તબક્કે કુદરતી આફતના ભયના કારણે જગતનો તાત ચિંતિત છે અને આકાશ તરફ મીટ માંડીને બેઠો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર આપણી સાથે જોડાયા છે બનાસકાંઠાથી। વિક્રમ, કેવો માહોલ છે? સતત 3 દિવસથી વાદળછાયું વાતાવરણ, શું વધુ આગાહી? ચોક્કસથી વાત કરવામાં જે તે બનાસકાંઠા જિલ્લામાં સતત 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળે છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ સતત 3 દિવસથી હવામાન વિભાગની જે રીતે આગાહી છે તેને લઈને પલટો જોવા મળે છે। આપણે સીધા દ્રશ્ય બતાવીએ છીએ ત્યારે બનાસકાંઠા કે બનાસકાંઠામાં અત્યારે જે વાતાવરણમાં ભારે પવન ફૂંકે તો બીજી તરફ કાળાભમ વાદળા પણ આકાશમાં દેખાય, એટલે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના અત્યારે તો ખેડૂત પણ ચિંતિત છે, કેમ કે જે ઉનાળો પાક બાજરી જે તૈયાર થયેલો પાક છે, પાક અત્યારે તો વાઢવાની એટલે કે લેવાની તૈયારીમાં છે ખેડૂતો। એ પાક અત્યારે જો કે વરસાદ આવે તો એ પાક અત્યારે બગડી શકે। બીજી તરફ વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં જે રીતે ઉનાળો પાક એટલે કે મગફળી પાક પણ અત્યારે તો તૈયાર છે, જો કે એ પણ વરસાદ આવે તો એ પણ પાક બગડી શકે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તો બનાસકાંઠા જિલ્લાનો તાજ એટલે કે ખેડૂત અત્યારે તો મુશ્કેલીમાં મુકાય છે, કેમ કે વરસાદ થાય તો ખેડૂતોનો પાક પણ બગડી શકે। અને બીજી તરફ વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે, ત્યાં ગરમી પણ વધારે હોય છે। ત્યારે જે રીતે ગરમી તો સતત પડતી જ હતી, પણ છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની આગાહી તેને લઈને વાતાવરણમાં પલટો જોવા મળે છે। સતત ભારે પવન ફૂંકાયો, જે રીતે ધૂળની ડમરીઓ પણ ઉડી, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તો લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ છે। બીજી તરફ અત્યારે તો જે રીતે ખેડૂત પણ અત્યારે તો મુશ્કેલીમાં છે કે ખેડૂતો પાક પણ અત્યારે તો બગડી શકે। જી બિલકુલ વિક્રમ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એકાએક વાતાવરણમાં પલટો છે અને ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા છે।